લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. શંખેશ્વર ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે નારી સંમેલન યોજાયું. પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે નારી સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં મહિલાઓને તેમના અધિકાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પાટણ જિલ્લા પંચાયતના માર્ગદર્શન હેઠળ શંખેશ્વર તાલુકામાં નારી સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત પાટણની મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન ભારતીબેન ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમની શરૂઆત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. આ પ્રસંગે આંગણવાડીના નાના બાળકો દ્વારા સ્વાગત ગીત અને અભિનય ગીતની સુંદર રજૂઆત કરવામાં આવી હતી, જેને ઉપસ્થિત મહેમાનો અને બહેનો દ્વારા વખાણ મળ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન બાળ સુરક્ષા અધિકારીના દ્વારા મહિલાઓ અને બાળકોના અધિકાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ ભારતીબેન ચૌધરીએ નારી સંમેલનના હેતુ વિશે માહિતી આપતા મહિલાઓને સશક્તિકરણ તરફ આગળ વધવા પ્રેરિત કર્યા હતા. આ ઉપરાંત પ્રદેશ કારોબારી કોષાધ્યક્ષ પુષ્પાબેન ઠાકોરે ભારતીય સંસ્કૃતિના મૂલ્યો અને નારીની જવાબદારીઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બની જાગૃત બનવાની અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન નારી અદાલત કોઓર્ડિનેટર તથા મહિલા બાળ કલ્યાણ કોઓર્ડિનેટર દ્વારા મહિલાઓ અને બાળકો માટે સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર ભૂલકાઓને ઇનામો પણ વિતરણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે આભાર વિધિ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો. આ નારી સંમેલનમાં શંખેશ્વર તાલુકાના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં બહેનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. રિપોર્ટર પંકજ સાધુ, શંખેશ્વર, પાટણ.